હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અને મિત્રો આજે મારે તમને ફિઝિયોથેરાપીના મહત્વ વિશે મહત્વની જાણકારી આપવી છે. તો મિત્રો, જ્યારે અમે ની ને શોલ્ડરની સર્જરી કરતા હોઈએ છીએ, જે આર્થ્રોસ્કોપી વડે જે સર્જરી થતી હોય છે દૂરબીન દ્વારા, તો એ સર્જરીમાં મિત્રો અમે સર્જરી તો કરી દઈએ છીએ એઝ અ આર્થ્રોસ્કોપી ઓર સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન, પણ ફિઝિયોથેરાપીનો પણ બહુ જ મહત્વ હોય છે. જ્યારે એકવાર આર્થ્રોસ્કોપી થઈ જાય એના પછી પેશન્ટનું જે રિહેબિલિટેશન છે એનું બહુ સુપ્રીમ મહત્વ થઈ જતું હોય છે કે પેશન્ટના ઓપરેશન પછીના દિવસોમાં પેશન્ટ કઈ રીતે ઘૂંટણ વાળે છે, ક્યારે વજન આપવાનું ચાલુ કરે છે, એના સ્નાયુ જે હોય છે એને આપણે કેવી રીતે મજબૂત બનાવીએ, તો આ બધી વસ્તુઓનું બહુ જ મહત્વ છે. એવી જ રીતે જ્યારે ખભામાં તાણિયો તૂટી જતો હોય છે, રોટેટર કફ જેને કહેવાય, તો એની પણ સર્જરી જો થાય તો એ વખતે પણ પેશન્ટને ઓપરેશન પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એ ફિઝિયો વ્યવસ્થિત રીતે થાય, જેથી કરીને પેશન્ટને ડિઝાયર્ડ રિઝલ્ટ મળે. હજુ પણ તમને જો વધુ જાણકારી એના વિશે જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આવનારા વિડીયોમાં અમે ચોક્કસપણે તમને વિડીયો બનાવી આપશું. થેન્ક યુ સો મચ.